નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. મહેસાણાના વડસમા ગામની એક ઘટના જેમાં નિવૃત્ત આર્મીમેને કે જેમને પોતાની પત્નીને હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી. આર્મીમેનને 2 દીકરા અને 1 દીકરી છે. પોતે આર્મીમાં હતા અને રિટાયર્ડ થઈને ઘરે આરામ ફરમાવી રહ્યા હતા. પરંતુ તેમની હરકતો ઠીક ન હતી અને બહાર લફડા કરતા હોવાનું સામે આવતું હતું. પરંતુ મહિલા કે જે તેમની પત્ની હતી તે તેમના બાળકોને લઈને તેમની સાથે જીવન જીવી રહી હતી. પરંતુ અચાનક જ સામાન્ય તકરાર થઈ અને આ નિવૃત્ત આર્મીમેને તેમની જ પત્નીને માર મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેમના દીકરાઓ અને પોલીસ અધિકારી પોતાની પ્રતિક્રિયા સામે આપી છે. તો શું હતી સમગ્ર ઘટના તે આપણે તેમની પાસેથી મેળવીએ. મમ્મી 24 વર્ષથી હેરાન કરતા હતા. મમ્મી બીજા છોકરો માટે રહી અહીંયા. મમ્મી ઘરનો બધાય સહકાર આપી પણ મમ્મી બિચારી છોકરો માટે અહીં રહેતી હતી. પહેલાથી હેરાન કરતા હતા. બસ ઇવન બાર લફરો ને એવું ચાલતું હતું. 2 મહિના મારી કાઢી મૂકી હતી. મમ્મી ઘરમાં રાખી હતી. એ વખતે કેસ કર્યો તો બસ એક જ ફાંસી કો તો જન્મ ઠીક શૂટિંગ જેલ ની બહાર ના આવવા જોઉં. મારા ભાઈઓ મને જીવતી વાલા મારા ભાઈઓ કશું ના થવું જોવું. શૂટિંગ ના આવવા જોઉં. મારા મમ્મી ની કોઈ માં ભાઈ ને હું નહીં કહું. જન્મ ઠીક કો તો પહોંચી થવી જોવો. એના જીવે કોઈ સજા નહીં. કાલ રાતે એમને બોલાબોલ થોડી થઈ હતી. બોલાબોલ થયા પછી એમને મને મારવા લીધો. ધોકુને એવું મારવા માંડ્યા. એટલે મેં મારા બચાવ માટે હાથ દબાઈને એક ખાલી નાકે અડી ગયું હતું ભૂલથી મારે. એમાં એરિયા જઈને કાલ કેસ કર્યા હતા. કેસ કર્યા બાદ ત્યાંથી અમને એવું કીધું કાલ સવારે તમે આવી જજો. અમે રાતે 12:30 વાગતા નહીં આવ્યા. અહીં આવીને પછી થોડી વાર બે હતા. એના પછી અમે ઘેર ગયા પછી મારા મમ્મીને મેં ફોન કર્યો. કીધું કોઈ બોલતા જ નહીં. એ કે ના કશું જ નહીં બોલતા. કીધું સારું શાંતિ હોઈ જઈશ. સવારે રાતે ઊંઘવામાં મોડું થઈ ગયું હતું. 2:30 થઈ ગયા હતા એટલે ઉઠ્યો નહોતો વહેલો. 11 વાગતા નહીં આવ્યો. બધું બંધ હતું. ભાઈને ફોન કર્યો. કીધું ભાઈ મમ્મીને એક પપ્પાએ નહીં. ભાઈ એવું કીધું કે પહેલાં ખોલીને અંદર જા ને જો. મેં અંદર ખોલીને જોયું તારમાં મમ્મી હતી. ઓફ થઈ જતું. લાંગણજ પોલીસ સ્ટેશનના વડસમા ગામ ખાતે એક બનાવ બનેલો છે, જેની અંદર દિગ્વિજય પ્રજાપતિ નામના યુવકે એક ફરિયાદ આપેલી છે, જેમાં તેમના જે પિતા છે રમેશભાઈ પ્રજાપતિ, તેઓ તેમની માતા મીનાબેન પ્રજાપતિને અવારનવાર ઘરના ઝઘડાઓના કારણે થઈ અને માર મારતા હતા. જેમાં આજરોજ અર્લી મોર્નિંગ 12 વાગ્યાથી લઈ અને 5 વાગ્યાની સમયગાળાની વચ્ચે તેઓ વચ્ચે માથાકૂટ થઈ હશે, જેની અંદર જે રમેશભાઈ પ્રજાપતિ છે તેઓએ તેમની માતા મીનાબેન પ્રજાપતિ કે જે તેઓના રમેશભાઈના પત્ની છે તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે પોલીસે ઘટના સ્થળે FSL સાથે મળી અને પંચનામા કરેલી છે. આ જે ડેડ બોડી છે તેનું PM કરાવવાની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને જે આરોપી છે તેની પોલીસે અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું છે. અગાઉ પણ જે આ રમેશ પ્રજાપતિ છે તેઓના વિરુદ્ધમાં એક 307નો ગુનો દાખલ થયેલો છે, જેનું અત્યારે પ્રોસીડ ચાલી રહેલું છે. પરંતુ એ સિવાય પણ બીજા કોઈ ગુનાઓ કે તેનો ગુનાહિત ઇતિહાસ શું છે તે બાબતો સમગ્ર ઇન્વેસ્ટિગેશનની અંદર આવરીને ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવે છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.